કથા કહી. હિરણ્યાક્ષને માર્યો એટલે એના ભાઈ હિરણ્યકશિપુને આવ્યો ક્રોધ. આ વિષ્ણુએ મારા ભાઈને માર્યો છે એટલે એને હું છોડી તપ કરવા માટે ગયા. કયાદુ એમના પત્ની ગર્ભવતી હતા, ગર્ભમાં બાળક હતું. નારદજીનો સત્સંગ થયો અને નારદજીના સંગથી ગર્ભમાં રહેલા બાળકમાં ભક્તિના સંસ્કાર આવ્યા. અને અહીંયા હિરણ્યકશિપુએ ભયંકર તપ કર્યું. બ્રહ્માજી પ્રસન્ન થયા, વરદાન માંગ્યું, દિવસે ન મરું, રાત્રે ન મરું, ઘરમાં ન મરું, ઘરની બહાર ન મરું, મનુષ્યથી ન મરું, પશુથી ન મરું, 12 મહિનામાં ન મરું, અસ્ત્રથી ન મરું, શસ્ત્રથી ન મરું. લાંબુ લિસ્ટ આપ્યું અને બ્રહ્માજીએ કહ્યું તથાસ્તુ. અને હવે તો થયું કે હું અમર થઈ ગયો, મને કોઈ મારનારું રહ્યું નથી. દંડેરો પીટાવ્યો સમસ્ત નગરમાં. કહ્યું કે રાજા જ ભગવાન છે, ભગવાન જેવું બીજું કાંઈ છે નહીં. પૂજા કરવી હોય, આરાધના કરવી હોય, નામ લેવું હોય તો રાજાનું નામ. અને પ્રહલાદ પોતાના પુત્રને અસુર નીતિ ભણાવવા માટે સંડામર્કને બોલાવ્યા છે, શુક્રાચાર્યના શિષ્યોને બોલાવ્યા છે. આને અસુર નીતિ ભણાવો. ભણાવીને જાય એટલે પ્રહલાદજી બધાને ભેગા કરે અને પ્રભુના નામનું કીર્તન કરે. એકવાર પિતાને એમ થયું કે મારો બાળક ભણે છે, તું લાવ પૂછું તો ખરા. બોલાવ્યા, પ્રહલાદ અહીંયા આવો. અચ્છા બતાવો, અત્યાર સુધી શું ભણ્યો? પ્રહલાદજી હાથ જોડીને કહ્યું, એટલું જીવનમાં ભણ્યો છું કે ભગવાનની ભક્તિ 9 પ્રકારની હોય છે. શ્રવણમ કીર્તનમ વિષ્ણોઃ, સ્મરણમ પાદ સેવનમ, અર્ચનમ વંદનમ દાસ્યમ, સખ્યમ આત્મનિવેદનમ. નારાજ થયા પિતા, અરે તને આ બધું ભક્તિને કોણ શીખવાડે છે? છોડ ભગવાનનું નામ, નહીં તો મારી નાખીશ. પિતાજી, મારનારો ને દિવાળનારો તો ઈશ્વર, તમે કાંઈ કરી શકતા. જોવું છે તારે? પર્વત પરથી ફેંક્યા, હાથીના પગ નીચે કચડવાની કોશિશ કરી, સર્પના દંશ પાવાના પ્રયાસ કર્યા, પણ જેનો રક્ષક ભગવાન હોય એને કોણ મારી શકે? એકવાર સભામાં બોલાવ્યો પ્રહલાદ, થાંભલાને ધગધગતો ગરમ કર્યો છે. બોલાવ્યો પ્રહલાદ ને, પ્રહલાદ અહીંયા આવ. હાથ જોડીને પ્રહલાદ બોલ્યો, ક્યાં છે તારો ઈશ્વર? બતાવો, મારે જોવો છે. પ્રહલાદજી કહે, પિતાજી પ્રશ્ન ખોટો છે, એ ક્યાં નથી. અને મનોમન પ્રસન્ન થવા લાગ્યા. પ્રભુ, આમને પહેલી વાર ભગવત દર્શનની ઈચ્છા થઈ છે તો એને દર્શન આપજો, નિરાશ ન કરતા. અચાનક એ છે આ થાંભલામાં છે. હા, થાંભલામાં પણ છે. અને એને જોઈને પ્રભુને એટલું વહાલ આવ્યું. ભાગવત એમ લખે છે કે પ્રહલાદને ગોદમાં લઈ પોતાની ગોદમાં નરસિંહ ભગવાન બેસાડી એક ગાય જેમ વાછરડાને ચાટે એમ નરસિંહ ભગવાન પ્રહલાદને ચાટવા. ભગવાનની આંખો ભરાઈ ગઈ કે આટલા આટલા સંકટો તારા જીવનમાં આવ્યા, પણ એક વાર પણ તે મને ન પુકારે, મારી પાસે કાંઈ ન માંગ્યું. પ્રહલાદ કહેને લગા, સવઈ વણી કહ, અરે એ તો વેપારી કહેવાય જે ભક્તિ કરીને કંઈક માંગે. પ્રહલાદ, હું તારા પર બહુ પ્રસન્ન છું, કંઈક માંગ મારી પાસે. મારી ઈચ્છા છે કે હું તને કંઈક આપું. પ્રહલાદ બે હાથ જોડીને કહે છે કે જો આપવાની ઈચ્છા હોય તો એટલું જ માંગુ છું કે એવી કૃપા કરો કે ક્યારે કાંઈ માંગવાની ઈચ્છા જ ન થાય, એવા આશીર્વાદ. પ્રહલાદને પ્રભુ કહેવા લાગ્યા, પણ મારી ઈચ્છા છે કે તને કંઈક આપું. ત્યારે પ્રહલાદે કહ્યું, એવી કૃપા કરો કે મારા પિતાની અધોગતિ ન થાય, એવા આશીર્વાદ. કહ્યું, પ્રહલાદ, તારા જેવું બાળક જેના ઘરે થાય ને એની 21 પેઢી તો એમને કરી દે. એને કોઈ સાધન કરવાની જરૂર નથી રહેતી. 7 પિતા પક્ષની, 7 માતા પક્ષની ને 7 સસુર પક્ષની, આમ 21 પેઢીઓ કરી. સુંદર સ્તુતિ કરી છે પ્રહલાદજીએ કે પ્રભુ, આપ તો કેવલ પ્રેમને વશ છો, કોઈ સાધન આપને પ્રસન્ન કરી શકતા નથી. આમ સુંદર સ્તુતિ કરી સપ્તમા સ્કંદને વિરામ આપીએ. બોલો ગોવર્ધન નાથ કી જય. અષ્ટમ સ્કંદ મનવંતર લીલા. મનો પુત્રો ઇન્દ્ર, સપ્તર્ષિ, દેવ અને ભગવદ અવતાર, આ 6 વસ્તુ મનવંતરમાં હોય. गजेंद्र मोक्ष की कथाई। त्रिकूट पर्वत के नीचे एक विशाल वन है और उस वन में यह गजेंद्र रहता है। बहुत बड़ा परिवार, कई पत्नियां, कई बालके, और इतने बड़े परिवार के साथ वन में विचरण करता है। અને જ્યારે બધું સારું ચાલતું હોય ને ત્યારે માણસ મૃત્યુને ભૂલી જાય। एक बार देखो, ये जीवात्मा का प्रतीक है ना गजेंद्र, इसलिए जब भी कोई जीव से पूछो, गाड़ी थी, हाँ थी, पत्नी थी, हाँ थी, कोठी थी, हाँ थी, हर एक में जो हाथी हाथी करे, इसीलिए उसको हाथी बनाया।
हर एक में कहते हाथी हाथी हाथी, सब था मगर मृत्यु तो निश्चित, इसलिए मृत्यु को मगर बनाया। जब सरोवर में स्नान करने गया परिवार के साथ और ग्राह ने पकड़ा पैर, खींचने लगा, डूबने लगा गजेंद्र, सब स्वजन भाग गए। कौन मृत्यु के समय खड़ा रहे? बधाज भाग्या અને ડૂબતા ડૂબતા કમળ લીધું, હે હરી પોકાર કર્યો। હા બોલ્યા હતા તો ભગવાન ગરુડ પર અને રી બોલ્યા હતા તો નીચે આવી ગ્રહનો ઉદ્ધાર કર્યો। આશ્ચર્ય થયું, બોલાવે હાથીએ અને ઉદ્ધાર થયો મગરનો, આવું કેમ? એને બોલે એનો ઉદ્ધાર થવો જોઈએ। અર્થ આચાર્યો એમ કર્યો કે જ્યારે ગજેન્દ્રએ હરિ નામનો પુકાર કર્યો ત્યારે આ મગરને એમ થયું કે હરિનો દાસ લાગે, ભક્ત લાગે છે ભગવાનનો, ભગવાનના નામને પુકારે છે, આના પગ પકડી લઈશ ને તો મારો ઉદ્ધાર થઈ જશે। અને આમ વિચાર કરીને મગરે જોરથી પગ પકડ્યો અને ભગવાન આવીને વિચાર કરે હાથી મારો દાસ, પણ મગરે એના પગ પકડ્યા છે એટલે એ તો દાસાનું દાસ, એટલે પહેલી કૃપા તો દાસાનું દાસ પર કરી, એટલે પહેલો ઉદ્ધાર એને કર્યો। સુંદર સ્તુતિ ગજેન્દ્રએ કરી છે અને આમ સ્તુતિ કરી પ્રભુની સુંદર વાત, ઘણી બધી સુંદર ચર્ચાઓ છે। આજે આગળ સમુદ્ર મંથનની કથા આવી, દેવ દાનવોને ભગવાને સમજાવ્યા અને નક્કી કર્યું કે સમુદ્ર મંથન કરીને અમૃત કાઢીએ અને મંદરાચલ પર્વતને લીધો, વાસુકી નાગને દોરડું બનાવ્યો, સમુદ્ર મંથન શરૂ કરે ત્યાં તો પર્વત પાણીમાં જવા લાગ્યો। બોલો કચ્છપ ભગવાન કી જય। કાચબા રૂપે પરમાત્મા પ્રગટ થયા, આધાર આપ્યો અને સમુદ્ર મંથનની શરૂઆત થઈ છે। મંથન કરીને 14 રત્નો નીકળ્યા એમ કહેવાય। પહેલા કાળકૂટ વિષ નીકળ્યું, મહાદેવજીએ પાન કર્યું, આ કામધેનુ ઋષિ લઈ ગયા, ઉચ્ચૈશ્રવા ઘોડો બલિરાજા લઈ ગયા, ઐરાવત હાથી ઇન્દ્ર લઈ ગયા, કૌસ્તુભ મણિ પ્રભુએ ધારણ કર્યું, કલ્પવૃક્ષ સ્વર્ગમાં ગયું, વારુણી અસુરો લઈ ગયા, લક્ષ્મીજી પ્રગટ થયા। બોલો લક્ષ્મી નારાયણ ભગવાન કી જય। ભગવાનને વર્યા લક્ષ્મીજી અને હવે સમુદ્ર મંથન થતા થતા એ સમયે અમૃતનો કળશ લઈ બોલો ધન્વંતરી ભગવાન કી જય। ધન્વંતરી ભગવાન પ્રગટ થયા, દેવો અને દાનવ બધા જ દોડ્યા અને પરમાત્માએ બોલો મોહિની ભગવાન કી જય, મોહિની રૂપ ધારણ કર્યું ને એવું સુંદરીનું રૂપ લીધું કે દેવતાઓને અને દાનવોને ભેગા મળી દાનવોને સમજાવવા લાગ્યા, આ ઉપરનું ઝોળ છે ને અમૃતનું, એ પેલા દેવોને પીવડાવી દઉં, અસલી અમૃત તો નીચે છે રગડા રૂપે, એ તમને પીવડાવી। અને એવું સુંદર રૂપ લીધું કે બધા દેવતાઓ અસુરો માની ગયા, દાનવો હા તમે જેમ કહો છો એમ કરી અને દેવોને અમૃત પીવડાવવા લાગ્યા। રાહુને થયું કે કંઈક ગડબડ છે, સૂર્યચંદ્રની વચ્ચે ગોઠવાઈ ગયો, શિરચ્છેદ કર્યો અને અમૃતનું પાન થઈ ગયું। આગળ જ્યારે ચડાઈ કરી, અસુરો મર્યા, શુક્રાચાર્ય પાસે સંજીવની વિદ્યા પુનઃ જીવિત કર્યા, સ્વર્ગ પર ચડાઈ કરી અને દેવતાઓ ભાગ્યા, પર્વતની ગુફાઓમાં સંતાયા। માં દેવતાઓની માં અને અદિતિને એમ થયું, કશ્યપ મુનિને વિનંતી કરી છે કે મારા પુત્રો દુઃખી છે, એ સુખી થાય એનો ઉપાય કયો? પયોવ્રતની વિધિ બતાવી। ભાદરવા માસના એ દ્વાદશીમાં બોલો વામન ભગવાન કી જય। વામન ભગવાનનું પ્રાગટ્ય થયું। બલિરાજા ભૃગુ કચ્છ ભરૂચ પાસે યજ્ઞ કરી રહ્યા છે, વામન ભગવાન પધાર્યા છે। જ્યાં વામન ભગવાનને જોયા એવું તેજ બધાને એમ લાગ્યું જાણે સાક્ષાત સૂર્યનારાયણ આવ્યા, ઉભા થઈ ગયા। બલિરાજા હાથ જોડીને સ્વાગત કરવા લાગ્યા। સ્વાગતમ તે નમસ્તુભ્યમ, આપનું સ્વાગત છે, પધારો પધારો, આપ શું માંગો એ આપને આપો, આપ કહો એ આપો। હું તો સંતોષી બ્રાહ્મણ છું, 3 ડગલા ભૂમિ આપ, એ પણ હું માપીને લઉં। હસવા લાગ્યા બલિરાજા, છો નાના અને વાતે નાની કરો છો, મારી પાસે જે એકવાર માંગે અને પછી ક્યાંય માંગવા જવું ન પડે, એ તો પોતે દાતા બની જાય। આપ કહો તો કેટલાક ગામ લખી આપું, આપ કહો તો સુવર્ણની મુદ્રાઓ આપું, આપ કહો તો આપના વિવાહ કરાવી આપું। અરે મારે જે જોઈએ આપવું હોય આપ, નહીં તો આ ચાલ્યો। હાથમાં જળ લીધું, સંકલ્પ કરે છે દાનનો, શુક્રાચાર્ય રોકે છે, ઉભો રે, આને ન અપાય, આ તો વિષ્ણુ છે, ભગવાન છે, બધું તારું લઈ જશે। અરે આખી દુનિયા જેની આગળ હાથ ફેલાવતી હોય એ મારા આંગણે હાથ ફેલાવીને ઉભો હોય અને જો હું ન આપું તો મારા જેવો દુર્ભાગી કોણ? સંકલ્પ કર્યો, કહ્યું કે આટલી જગ્યાએ તો ખોટું બોલાય, સ્ત્રીશું ધર્મ વિવાહે છે વસ્તે પ્રાણ સંકટે ગો બ્રાહ્મણ આરતે હિંસાયા નાનકમ સાચું સુત્તમ, અહીંયા તો ખોટું બોલો તો નિંદનીય નથી। કહ્યું અરે આવો લાહવો મળ્યો હોય તો કોણ ચૂકે? સંકલ્પ જ્યાં કર્યો ત્યાં વામન માંથી પરમાત્મા વિરાટ બની ગયા।
વિરાટ બન્યા અને 2 ડગલામાં બધું જ માપી લીધું. બાંધ્યા બલિરાજાને કહ્યું 3 ડગલાની વાત હતી, બતાવો ત્રીજું ડગલું ક્યાં રાખું? મસ્તક ઝુકાવ્યું બલિરાજાએ, કહ્યું કે આપણું ત્રીજું ચરણ મારા મસ્તક પર પધરાવો. 2 ડગલામાં સર્વનું સમર્પણ, ત્રીજા ડગલામાં સ્વનું સમર્પણ, 3 ડગલામાં સર્વસ્વનું સમર્પણ કર્યું. સુતલ લોકનું રાજ્ય આપ્યું છે, પ્રભુ દ્વારપાલ બન્યા છે, લક્ષ્મીજી ગયા, યેન બધો બલિ રાજા દાનવેન્દ્રો મહાબલ જે રક્ષાબંધનમાં બોલાય અને પ્રભુને મુક્ત કરાવ્યા. સુંદર કથા આવી આગળ, મત્સ્ય અવતારની કથા આવી. કૃતમાલા નદીના કિનારે સત્યવ્રત રાજા ઉભા છે, હાથમાં માછલું આવ્યું. માછલું આવ્યું એક પાત્રમાં મૂક્યું હતું, પાત્ર જેવું થઈ મોટા પાત્રમાં લીધું, શું થઈ ગયું? તળાવમાં મૂક્યું હતું, તળાવ જેવું દરિયામાં, દરિયા જેવું. પૂછ્યું તમે છો કોણ? બોલો મત્સ્ય ભગવાન કી જય. ટૂંક જ સમયમાં પ્રલય કાલ આવશે, બધું જ જલમાં ડૂબી જશે, ત્યારે તારી પાસે નાવ આવશે અને નાવમાં તારે વેદોની રક્ષા કરવાની. જ્યાં સુધી એ કાળ ચાલતો રહેશે પ્રલયનો, ત્યાં સુધી હું મત્સ્ય બનીને આવીશ. મારા સિંગ સાથે તું નાવને બાંધી રાખજે અને વેદની રક્ષા કરજે. મત્સ્ય પુરાણમાં બહુ સુંદર ચર્ચાઓ છે અને ભગવાને વેદની રક્ષા કરી છે. ગુરુનો અવતાર છે. અહીંયા અષ્ટમ સ્કંદે વિરામ આપીએ. બોલો ગોવર્ધન નાથ કી જય. નવમ સ્કંદ ઈશાનો કથા, ઈશસ્ય અનુગામી નામ કથા, ભક્તોના ચરિત્ર. સુદ્યુમ્નની કથા આવી, નભગના પુત્ર નાભાગની કથા આવી, અમરીશ રાજાની કથા આવી. અહમ ભક્ત પરાધીનો, દ્વારિકાધીશની સેવા કરતા અમરીશ રાજા પર કૃપા કરવા ઈચ્છ્યું ને કૃત્યા છોડી છે અને અહીંયા સુદર્શન છોડ્યું પરમાત્માએ. અને ભલે અમરીશ રાજાની સુંદર કથાનું વર્ણન આવે છે. હરિશ્ચંદ્રની કથા આવી, સગર ચરિત્ર આવ્યું. ભગીરથ રાજાએ પ્રયાસ કર્યા, ગંગાજીનું અવતરણ. આગે આગે ભાજ્યો જાય ભગીરથ કો રથ, પર પાછે પાછે આત હૈ રંગ ભરી ગંગ.